બોલ વિનુ, તને રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના જરીક પણ નહીં. અને તે કશું ખાધું છે કે નહીં? ના હું જમીને આવ્યો હોટલમાં. અને બીજું એમ કે તને બીજું કોઈ મળે છે કે નહીં? તને યાદ છે આપણે પેલા મંદિરે રોજ મળતા હતા? આપણે રોજ મંદિરે મળતા હતા, પછી આપણે પાણીપુરી બહાર ખાતા હતા. હા, મને તો બહુ જ મજા આવતી હતી, બહુ જ મજા આવતી હતી. અને સાચું કહું, આપણે એકવાર પેલું પિક્ચર જોવા ગયા હતા. હા 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 શું છે? ના રે, હું એમ કહું છું કે મહેમાન આવ્યા છે તો પાણી બાણીની કઈ વ્યવસ્થા કરે, એમને પીવું હોય તો. ના ના ના, નહીં પીવું મારે પાણી. તમે પીને આવ્યા છો? શું એટલે પાણીની વાત કરી મેં કે પાણી પીને આવ્યા છે એમ. શું તમે પણ? આ તમને ખબર છે અમે કેટલા ટાઈમ પછી મળ્યા છે? હા, કેટલી બદલાઈ થઈ. પહેલા તો એટલી જીન થિયેટરમાં થયું, આમ ઓટો પડતો તો તારો. સ્વાટો તો તારે અત્યારે પડે પડે જ છે તાળીમાં જોરદાર લાગે છે ને, સરસ લાગે છે ને. બસ તો પછી આ તને ગમી ને એટલે બધું આવી ગયું. છે. ભૂરી એટલે એમને ચલો પાણી નહીં પીવું, પણ ચા કે એવું કઈ નાસ્તો. હા, એક કામ કર, મેં છે ને તારી માટે મસ્ત ઘૂઘરા બનાયા છે. એવું હમણાં જ લઈને આવી. તું બેસ તું સાથે. બનાવી લાવતી હતી એવી. હા, એ જ રીતે હું આવી. હા, તું બેસ. મજામાં? હા મજા મજા. તમે બહુ પહેલેથી જોડે ભણતા હતા નહીં? જોડે જોડે બાળપણથી નાના છીએ આપણે. હા, કોલેજ સ્કૂલ જોડે બધા. બરોબર. હા, વાંધો નહીં. ઘૂઘરા બનાવ્યા છે? મને એને ખબર છે, મને બહુ ભાવે છે બરોબર. એટલે જ બનાવે છે. અને 5 વર્ષે પહેલી વખત ઘૂઘરા બનાવ્યા. હું કંઈ થાક્યો તો મારો ઘૂઘરો વાગી ગયો. એટલે વાંધો નહીં. ભૂરી, ઘૂઘરા હોય તો લાવજો, તારે ખવડાય. બીજું કશું ખાજો? ના મારા ફેવરેટ છે, એને ખબર અચ્છા, છે એટલે હું તમને એમ કહું છું, તમારું ઘર છે ને એ મેં ટકાટક કરાવી દીધું છે, તમારે ત્યાં આગળ રોકાવાનું છે. આજે તો અહીં રહું ને પણ. ના, આજે શું કરવા, મેં તો કમ્પ્લીટ કરાવી દીધું છે. એવું આ બધું હમણાં પતે પછી હું તમને મૂકવા આવું છું. સવારે જવું એમ ત્યાં. આજે અહીં રહું. ના, હમણાં બધું પતે એટલે પછી હું ખાલી બતાવી આવું તમને, ઘર બતાવી આવું. જોઈ આવીએ આપણે, જોઈ આવીએ. ઘૂઘરા આવે છે. હા આવી ગયા. હા ભૂરી, અહીં બેસ. લે આ ખા અને ટેસ્ટ કર કે કેવા છે. મારા હાથે બનાયા છે મેં. વાહ, આ તો પેલા જેવા જોરદાર જ છે. હે ને? હા. તો પછી અલા શાંતિ રાખો ને, શું કરો છો? આ મહેમાન આયા છે એને ખાવા દો. એ ભૂખ્યો થઈને આવ્યો છે અને મેં એની માટે બનાયા છે. હું તો ખાલી ચાખતો તો એમ. આ તો અંદર ડબ્બામાં પડ્યા છે, તમારે ખાવા હોય ને તો જાઓ પેલા ડબ્બામાંથી લઈને ખાઈ લો. અત્યારે એને ખાવા દો. કઈ થાકીને આવ્યો છે ને. હજી પહેલાની યાદ આવે છે આમાં. હે ને? તો પછી મેં કેટલા પ્રેમથી બનાવ્યા છે ખબર છે? બોલ બીજું વિનુ, શું ચાલે છે? તે લગ્ન કર્યા કે હજુ મારા નામની માળા જપે છે? દરિયાતા એ સારું કર્યું, છૂટાઈ થઈ ગયા. એ ખોટું કર્યું. પણ હું શું કહું છું, ફરી લગ્ન કરી લ્યો. એના માટે યાદરમાં આવ્યો છું. એટલે ભૂરી જો લગ્ન કરશો. શું ભૂરા તમે કઈ પણ બોલો છો? ના, તો ખાલી મજાક મસ્તી કરતો હતો. જો એ મસ્તી કરવાનું ચાલુ કરશે ને તો એનો મજાક તમારાથી સહન નહીં થાય. એ તો અત્યારે ક્યાં થાય છે? હે? હા, એટલે આ તો ખાલી વાંધો નહીં, એટલું બધું મજાક નહીં કરું. પણ હું એમ કહેતો હતો કે ભૂરી પેલું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે, તમે એમને બતાવતો આવું એમ. અરે અત્યારે કઈ ઉતાવળ નહીં, આ જશે શાંતિથી, એને ખાવા પીવા દો. આ આપણી સામે જ તો છે, ક્યાં કઈ બહુ દૂર જવાનું છે? એવું નહીં, એમ કહેતા હતા કે કાલ હવાર ક્યાં જોવા જઈએ. હા તો સારું, ભલે સવારે જતો. આખી રાત અમે બે જોડે બેસીને વાતો કરીશું. હા. ના, એટલે એવું નહીં, હવે રાતે જવાનું છે ને આપણે ક્યાં? પિક્ચર જોવા. પિક્ચર જો? હા. હા તો વાંધો નહીં, આપણે આવી લઈ લઈશું. ટિકિટ નો શો હાઉસફુલ છે, 2 ટિકિટ છે. તો એક કામ કરો, હા. આપણે નથી જવું, આપણે અહીંયા બેસીને વાતો કરીશું. પેલો દેવન રગલો છે ને, હા. એ 2 જણને લઈ જાઓ. હા, ના જવાય. અહીંયા પિક્ચર જોવા જાવ તો અહીં કંઈક બીજું પિક્ચર થાય તો. હે શું કીધું? ના, એવું નહીં, આપણે નહીં જવું, પિક્ચર જોવા જ નહીં જવું. આપણે તઈને આગળ બેહીને વાતો કરીશું આખી રાત. હા, આ સરસ આઈડિયા છે. તારી હા. રોગ તો બતાય મને. અરે ચલ હું તને બતાવું. ચલ જલ્દી મસ્ત મારું ઘર બતાવું. આ ભૂરી એવું કહીને ગઈ છે ઘર બતાવું. એટલે ભાઈ આટલા બધા એપિસોડ તમે જોયા, આ રૂમ સિવાય કે છે બીજો રૂમ, રહોડા સિવાય કશું છે નહીં. આ મોટો તાજમહેલ છે તે બતાવવા જઈ. મારો દિયર, આ ગોનું તો શું કરું સમજો. ઘૂઘરા ખાય છે મારા ઘરના.
ભૂરાન ઘરના બેટા ઘૂઘરા ખાઈ લે, હાથમાં હેડા તારો ઘોઘરો દબાઈ દે. મારું ખરું આ ગોનું કંઈક કરવું તો પડે, ના ચાલે. કંઈક કરીએ. કેવું લાગ્યું ઘર? જોરદાર, તારા જેવું જ છે. એ છે મારું છે, મેં બનાવ્યું હતું એટલે. અચ્છા ભૂરી, હું શું કહું છું કે અમને છે ને હું ઘર બતાવીને આવું પેલું. હા તો હેડો આપણે બતાવીને આવીએ. તારે હું એટલે હું બતાવું છું, આ તો કે છોડી બતાવવાની છે તો તારી જરૂર પડે. અને ખબર બધું આપણા ઘરનું જે કંઈ થોડું ઘણું કામ બાકી હોય પૂરું કર. અરે પણ આ એના ઘરમાં કંઈક કચરા પોતા કરવા હોય, કંઈક હરખું કરવું હોય તો હું આવું ને, થોડી મદદ થઈ જશે. ભૂરી સવારથી કચરા બાકી છે એવું યાદ છે મને આપણા ઘેર. આ તો આપણા ઘરનું તો હવે થશે, એ તો રોજનું છે. આ પહેલી વાર આવ્યો, કહું હરખું કરી આલું એમ કહું છું. અરે પણ એનો કદાચ તો આગળ પેલું પાણીની હજુ વ્યવસ્થા કરવાની બાકી છે, તેની વાર લાગી છે. તો તું જમવા બમવાનું બનાવી દે. હે અરે આપણે બહાર જમી લીધું, હોટલમાં દીધું, ચાલ ને. એટલે ભાઈ હોટલનું ના જમાય, તબિયત ખરાબ. એક કામ કર, તું ચાલુ કે તો હું આવું છું. હેલો, હું તમને શું કહું છું, હા મને હેડ. પણ ભૂરા, આ ભૂરા પણ છે ને, અલ્યા ભૂરો તો કઈ જગમગ ગાડી લાવ્યો છે ને કઈ. હે દેવા, હું શું કહું છું, હા કેટલા આવતી છે? લે, જે ગામમાં આપણે જવાનું ના હોય ને પછી પાછા વળી જમ મચાશે. યાર રસ્તો પૂછેલો હોય ને ખબર હોય ને તો કુદાટ ગામમાં જવાય. એટલે પૂછીશું, અત્યારે આપણો ટાઈમ નહીં આવ્યો, શાંતિ રાખજો. હો, પાછું વળી જા ગાડી. હા કેવું છે? એકદમ ઝકાસ. હા અચ્છા, હું શું કહું છું, હા. મેં તું કહ્યું મહેમાન હા એ સજો આ ગાડી વાળી સરસ લાયા છો ને તમે તો. પેલા પોપટિયાનું ઘર તો મેં ખાલી કરાવી દીધું હો. હે ને? હો. હા અને પેલા રાજ્યાને તો બહુ નહાડ્યો મેં. નહાડ્યો એટલે તમે ચિંતા ના કરશો, અમારે રોજનું છે. એટલે પાછા વળી જાઓ. એ ખાલી એ ઘરમાં રહેતો હતો ને એટલે ખાલી એને સમજાય ને. અચ્છા હું શું કહું છું, એ ઘર છે ને આખું એ મહેમાનને બતાવી દે લે. અરે બતાવી બતાવી દઈએ છીએ. હા અને હું જઈને સીધો ઘેર નહીં જતો, હા. હું આપણા અડ્ડે બેઠો છું, તમે ફરી બધું પરવારીને આવો. આવીએ તું ચિંતા ના કર. મારા દિયોર મારા દિયોર અમને મેં એવું કહ્યું હતું કે ઘર બતાવજો. આટલી બધી વાર ગોમ બતાવવાની એક રાખશું. હા વાવ ભાઈ, ભાઈ બતાવી દીધું બરોબર ઘર બાર? જોર બતાવી દીધું. નોનો પૂછતો તો. અચ્છા, એ થોડોક આમ જેણા સ્વભાવનો છે, હે ને? હું શું કહું છું, કેવો આમ લાગ્યો, કેવો માણસ કેવો લાગ્યો તને? મોણસ તો બહુ સારો છે મારી. દીવો લઈને હોતવા જા, આખા ગામમાં તો ન મળે આવો માણસ. આપણને બોટલ આલી. હા એમ કે તાર બોટલ આલી એટલે સારો થઈ ગયો. હા પણ ભૂરા, હા મારે તને એક વાત કહેવી છે. હા બોલ. તું અમારે જો જૂઠું બોલ્યો. હું ક્યાં જૂઠું બોલ્યો? જૂઠું જ બોલ્યો ને. શું? તું કે મારો ભાઈ બનશે, હા પણ આ તો ભૂરી ભાભી નો ભાઈ બનશે. હા એટલે ભૂરી ભાભીનો ભાઈ બંધ એટલે મારો ભાઈ બંધ જ ને એમ એમ. મારી એવું થોડી હોય પાછું કે મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ. આ જ લોચા. જો ભૂરા, અત્યાર સુધી બધું બરોબર હતું, જ્યાં સુધી તારો ભાઈ બંધ હતો, પણ આ ભૂરી ભાભીનો ભાઈ બનશે. અહીં લોચા. એટલે તું કહેવા શું માંગુ છું? એ જ કે દારૂ પીવો છે, હા. છૂટા છેડા વાળો છે, હમ. લોચા વાળો છે, લોચા વાળો. હા આવા લોકોને ઘરમાં ના ઘલાય. લે નોટ ગલાય ને. અલ્યા બરોબર છે, પણ આ તો ભૂરીની ઓળખાણમાં છે ને, ભૂરીનો ભાઈબંધ એટલે આપણે તો ઘરમાં ગાલો, આપણે તો પેલું જે પોપટિયા કાકાનું ઘર છે એમાં જ રહે છે ને. હોય પણ કઈ વાંધો નહીં, જેને જઈ રહ્યો હોય તે રગલા આપણે બનાવે, બે પેક મારીને જાય. ના ના અરે વાંધો નહીં, તમે તમારે પતાવો, કારણ કે જો હું બોટલી પીવા રહ્યો ને તો મારા ઘેર મારી બોટલ ઉડી જશે. હું વાંધો નહીં, હું આવું છું, તમે તમારું પતાવો. હા મળીએ પછી.
દેવા તને શું લાગે છે વાત તારી સાચી છે આ ભૂરાના ઘરમાં છે ને ઘઉં પહેરી દઈશ કઈ વાંધો નહીં પણ જે ઘોડે આપ્યું છે ને એની કાત ઘોડું તો આપણે પછી જોઈ લઈશું હાશ. થોડા ટાઈમ ખાતર તો ગોને ખસી નાખી. હવે વાંધો નહીં, હવે જોઉં. કેવું લાગ્યું તને ઘર ગમ્યું ને? હા જોરદાર છે તારું ઘર તો હો. અને તું ટેન્શન ના લઈશ, ધીરે ધીરે છે ને જે વસ્તુ ખૂટતી કરતી હશે ને એવું લાવી દઈશ, એટલે તારે ટેન્શન નહીં લેવું. આપણે 2 જણા જઈશું અને બધી શોપિંગ કરીને આવીશું, હા ને? અચ્છા, હું શું કહું છું, તમે ઘર જોવા નતા ગયા? હા તો દીકુનો ફોન આવ્યો એટલે આવ્યો પાછો. હા, મેં એને ફોન કર્યો તો આવે એને જમવાનું નહીં એટલે મેં એને બોલાયો તો. હું તો સવારમાં ઘૂઘરા ખાધા ને. અલે ઘૂઘરાથી તો કઈ પેટ ભરાય, આ શાંતિથી મસ્ત એનું ભાવતું જમવાનું બનાવ્યું છે મેં. શું બનાવ્યું ત્યાં છે? પનીર ટીકા. એ તો મને બહુ જ ભાવે છે હો. એટલે જ તો બનાવ્યા છે. આ તું બહુ ટાઈમ પછી આવ્યો એટલે મેં કીધું લાઈને આજે મારા હાથથી મસ્ત બનાવી દઉં. શું કહું છું, આપણે જમી લઈએ પછી શાંતિથી બેસીને વાતો કરીએ. હા ચાલો આપણે જમી લઈએ. હા, ચલો પણ તમે. હું શું કહું, પનીર ટીકા બનાવ્યું તો સારું, મને ભાવતું નહીં. અરે હવે તમને ભાવે ના ભાવે, હવે તમે બીજું કંઈક ખાઈ લેજો. આ તો કેવું છે, હવે આ પહેલી વાર આવ્યો છે તો એનું ભાવતું બનાવવું પડે કે નહીં, હા હા, એટલે મેં બનાવ્યું છે. તમને ના ભાવે તો તમે કંઈક રસપુરી કે એવું કંઈક ખાઈ લેજો, હેડો ખાવું હોય. ના મને થોડી ભૂખ નહીં. હા તો વાંધો નહીં, આપણે ખાઈ લઈએ. હેડ ચાલ. પૂરી વધે તો રાખજે, થોડું ઘણું વેણી ખાઈ. ગોસાને મને ભૂછો મારજે. મારો દિયર, આ ગો જે ઘરમાં બેઠી છે હવે તો સપનામાં આવવા માંડી છે. શું કરવું પડશે? આ તો ગમે તે રસ્તો કરીને એને કાઢવી તો પડે. ચાલ સવાર વાત. દેવા બોલના રગલા અમારે જે ભૂરો આજકાલ બહુ ટેન્શનમાં નહીં પડતો. ટેન્શન થાય ભાઈ થાય, ઘરમાં ઘો ગાલી હોય ને તો ટેન્શન થાય. ઘરમાં ગો પેટી છે તો અરે હા મેં તો જોઈ ને. હેડ હેડ લાકડી કાઢ, હાલ કાઢી આવીએ. આ એ ઘો નથી, પહેલાના જમાનામાં ગયડા કહેતા હતા, યાદ છે તને? દિવાલ ઉપર છે ને આમ મારો ને ઘો ને એટલે ઘો ચોટી જશે. શું? પણ આ ઘો છે ને બૈરાન ચોટે છે. શું થાય? બૈરાડ જ છો તો. હા, અલે આ તું એના ભાઈબંધની વાત કરે છે. હવે તું સમજો, એ આવ્યો ને ત્યારથી જ મને ખબર હતી. ભુરાન મેં એ દિવસે જ ચેત્યું હતું પણ એ સમજ્યો નહીં. હવે શું થશે દેવા? એ તો ભુરાન ખબર. એટલે આ દેવા, લે આઈ 100 વર્ષની ઉંમર છવાની. બોલ બોલ ભુરાન. ભાઈ જો મારી વાત સાંભળ, બહુ સાચું કહું છું તને. પેલી ઘરમાં ગો પેટી છે ને, હવે સહન નહીં થતું. ના થાય ભાઈ, સહન ના થાય. પણ એનો કંઈક રસ્તો કરવો પડશે હવે. અને રસ્તો હું તને પૂછું છું, શું કરી શકાય? તને એ જ કહું છું, પહેરાઈ દઉં ના ત્યાં પહેરાવાની વાત નહીં, તો ખાલી એને ધમકી આલી અહીંથી ખાલી જતો રહે એવો કંઈક આઈડિયા આપણે વિચારીએ ઉપર. અને સારું ભાઈ, કંઈક રસ્તો તું કાઢી ને. રસ્તો કાઢું? હા. મારી બોલતો જ નહીં, તારા માટે તો બધા રસ્તા કાઢું. લાય મારી કાચું ચોક્યું, લાય પહેરાઈ દે. એ પાછું મને મિલાઈને તું દારૂ પીને આવ્યો કહું? ના ના નહીં પીધું. આ તો પૂરો આપણો ભાઈબંધ છે, એની ઉપર તકલીફ આવે તો આપણે જવું પડે કે. બરોબર છે, તમે એનો વાંધો નહીં, આટલા બધા ઉશ્કેરી ના દેશો. આપણે કંઈક રસ્તો એવો કાઢીએ કે એને અહીંથી ખાલી આ ગોમ છોડી દેવાયો. કારણ કે થાય છે શું ખબર, સવારમાં ઉઠું તો મારો દિયર ઘેર હોય છે, બપોર જવું તાર ઘેર હોય છે, હોજે જવું તોય મારે જ ઘેર હોય છે. એનું ઘર જે લઈ આવ્યું છે એમાં તો હોતો જ નહીં. એટલે આપણે કામ કરીએ તો બોલ ને.
મોઢે માથે બધું બોધીને તમારે 2 જણાએ છરો લઈને જવાનું ખાલી લઈને જવાનું હા. અને એને બરોબર ધમકી આવવાની કે આ ગામમાં જો આજ પછી દેખાયો ને તો પૂરો કહી દઈશું આમ તેમ વોચ ગમે તે કરી અને તમારે એને અહીંથી જતો રહે એવી ધમકી આલવાની બરોબર બરોબર છે વાત તારી સાચી છે કઈ વાંધો નહીં યાર ચિંતા ના કરે તું કોઈ ટેન્શન ના લે થઈ જશે તારું કામ હા હવે હું શું કહું છું એ સાંભળો હા. હું તમને કહું આજે હોજે એવો ઘેર છે એટલે તમારે જવા આવું બોધીને જતો પાછા અને જવાનું અને પછી જે મેં કહ્યું એ પ્રમાણે કહી દેવાનું બરોબર હમ. કારણ કે ઘરમાં એના સિવાય બીજો કોઈ જ નહીં હા વાત તારી સાચી છે તું ચિંતા છોડ દે બુરા તારું ટેન્શન એ અમારું ટેન્શન એ કઈ કહેતો કરો સમજી લે કોમ થઈ ગયું તારું બસ બસ બીજું કઈ કહેવાનું નહીં જોઈશે નહીં તારે એ ભાઈ કોમ થયા પછી બધું હવે હું નહીં ખબર થઈ જશે ને હા તારું કોમ પાકું હા આજે થઈ ગયું હો ટેન્શન ના લેતો પાટલા ઘો સહારી જશે મારી બહુ હરખ લેવાનો શોખ છે કરવું પડશે ભાઈ બનશે એક કોમ કરું આજે પોપટિયા કાકા છે ને એ કાકાને તો જઈને પહેલાં હું તપાસ કરી લઉં કે ઘો ઘરમાં શક નહીં અને પછી દેવાને ફોન કરું કે દેવા આવી જા તો હવે કી જાય છે ઘો જોયું મિત્રો ભૂરાએ પ્લાન બનાવ્યો છે ગોને ઘરમાંથી ભગાડવાનો દર વખત પ્લાન તો બનાવે છે પણ જેને સોંપે છે ને ત્યાં ભૂલ કરે આ વખતે એણે પ્લાન મસ્ત બનાવ્યો છે પણ તમને શું લાગે છે આ પ્લાન સક્સેસ જશે જો તમને લાગતું હોય કે સક્સેસ જશે તો કોમેન્ટમાં લખજો હું એ વાંચું તો મને ખબર પડે કે પ્લાન બનાવો ખરા પણ કોને સોંપો એ અગત્યનું છે તો જુઓ આગલા એપિસોડ ભૂરાના ઘરમાં પેઠી ગો